હરિભાની ચાઈજી સ્પેશિયલ હોટલ માટે મુસાળીમાં રોટલા છે ભાઈ કહો. જય માતાજી મિત્રો, આજના નવા લોક વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આપણે લોક સ્ટાર્ટ કરી દીધો. લોક આપણો મામાના મંદિરે સ્ટાર્ટ કર્યો. તો આપણે સવારે વહેલા મામાના મંદિરે આવ્યા હતા. આપણા મંદિરે થોડો આપણે સામાન પડ્યો હતો ઘેર, એ બધા માતાજીનો પધરાવવા માટે આવ્યા હતા. તો હું તમને મામાના દર્શન કરાવી દઉં. જો આ બાજુ આપણા મંદિર ખુલ્લું કે પરદંબા થોડા વહેલા આવ્યા હતા એટલે આપણે વહેલા આવી ગયા. એ મોમા લાજ રાખજો માના, એ મોમા જમજો. તો મોમાના દર્શન કરી લો. અને આ બાજુ આપણું બાઇક પડ્યું તો આપણે હેડ્યા છે તળાવ બાજુ કે આપણા જોડે ઘરે માતાજીનો સામાન પડ્યો હતો, એ બધો પધરાવવાનો હતો. એ પધરાવવાનો બાકી હતો તો આપણે ઠેલી ભરી અને લઈને આવતા રહ્યા. તો આપણા તળાવમાં પધરાવવાનો. તો આ બાજુ છે તળાવ. આ વખત તો પાણી ઓછું ભરાણું. આમ તો પાણી ફૂલ ભરાય, પણ આ તો હમણાં પાણી છોડ્યું જ નહીં. કોણ છોડ્યું નહીં એનું કારણ છે, આ તો ગમે ત્યાં છોડે ને કોકના ક્ષેત્રમાં પહેરી જાય તો ક્ષેત્રવાળા મારા આવે છે રાડ્યો પાડી કે આટલું બધું પાણી તમે કે છોડો ચમ. એટલે ગમે તે કોકના કોક જઈને છોડી જાવ. એટલે આપણે બધું, અને જો આ બધું પધરાયેલું જ પડ્યું બધું. અને આપણે પધરાવા આવ્યા છીએ પણ બધું આપણે એક વાર બધું પધરાવી દેવાનું હતું. ફૂલાર ને બધું હતું તો આપણે પધરાય. તો હવે આપણે જઈએ છીએ ઘેર. તો આપણે ઘેર જઈ અને પછી મળશું. ક્યાં છે હરિભાના પાર્લરે ચા લેવા માટે. આ બાજુ હરિભાઈ, આ બાજુમાં લખો. બોલો ભાઈ લખાજી. આ બાજુ છે અમારો ખાલી, અને આ બાજુ ચાનો કર. બે ચા પેક કરવાની કરી દઈએ. તો હું કાઉન્ટરે પૈસા કપાઈ દઉં. બરાબર, તો આપણે કાઉન્ટરે પૈસા કપાઈ દઈએ. આ બાજુ મફુ કાકો આવી જાય હરિભાના પાર્લરે. એવાના ચાહકો આવ્યા છે ફોટા પડાવી. તો તમે જોઈ લો. આ બાજુ લાલભાઈ અમારા ફોટા પાડે છે. તો મિત્રો આપણા કટમાં બનાવી રહેજો. આપણા જેટલું બનશે એટલું આપણે બતાવીશું. તો મિત્રો આપણે ખાઈ અને આવી ગયા લોકેશન ઉપર. અને આ બાજુ આપણા હરિભાની ચાઈજી સ્પેશિયલ હોટલ માટે. તો જેને લેવી હોય એ ફટાફટ કોન્ટેક કરજો. જે તાલુકામાં એજન્સી આપેલી હોય એ એજન્સીમાં કોન્ટેક કરજો અને હોટલની ચા લેજો. હોટલવાળા માટે ચા એકદમ સારી છે. તો આપણે ચેક પણ કરી દીધી. અને આ બાજુ લીલોજી. બોલ લીલાજી, ચો હેડ્યા તમે? ચમ ક્ષેત્રમાં તમે શું કામ હતું? તમે ક્ષેત્રમાં આવ્યા કપાસ વેણવા. કપા વેણવા એમ ને? પાને વેણી આપણે વેણાય ટેકો કરાવવો પડે. ના ટેકો તો કરાવો જ પડે. મફતનું ના ખાવાનું હતા. ટેકો કરો તો પૈસા ભાડે. હા, ઘેર બેહી રહ્યો કશું પાસે તો ના પાડે. એ વાત કરી. તો મિત્રો લીલોજી જઈ કપા વેણા. આપણે કપામાં પાળીઓ નાખવાની અને કાલ પાણી વળે એટલે આપણે ટાળી વળી ખોળવાનું, ખોળીને તૈયાર કરી મેલીએ. કાલ વાળથી દીધું સવારે બધું પાણી. તો હવે આપણે પાવડો કપે કરી અને જવાનું છે. તો આપણે લોકો બને રહે. આ બાજુ આપણો નિકુલ બંદૂક લાવ્યો. હવે જોઈ લઈએ કે બંદૂક ચેવી લાવ્યો. ખોડાડો હતા ને ટીકડી બીકડી. હા હા તારે. અને આ બાજુ બેઠા અમારા વિનાજી. બોલો વિનાજી. બસ જય માતાજી. એકદમ મજા મજા મજા. આપણે આ રોટલા ખાઈને બેઠા કવી? ના રોટલા હવે ખાવાનું એમ ને? હવે વિડીયો ચાલુ થાય છે તો ખાવાનું નક્કી નહીં કોઈ. અને મિત્રો આપણે આવ્યા હતા શોપિંગે. અને આ બાજુ વિડીયો શૂટિંગ ચાલુ તમને બતાવું. તો તમે જોઈ લો. શૂટિંગ ચાલુ ને પબ્લિક જુઓ. હા, તો તમે જોઈ લો. આ બાજુ આમાં શૂટિંગ ચાલુ. આવી જાય બુનની ઉડી. અને બુનની ઉડી આપણા ભાવ બેઠા. બોલો ભાવ કરો કહો. હા, આનંદ મંગલ. આનંદ મંગળ. ચા બા પીધી? ચા વાવ ચકલો દોણા નાખ્યા. ચકલન ધોળા નાખે એમ ને? તો ભાઈ આ બાજુ ચકલન ધોળા નાખી દીધા અહીં. તો જોઈ લો. ચકલા ચરવા આવી. તો આપણે આ ખાલી ઓટો મારા બુનની વીડીએ કે ભા શું કરી ભાના સમાચાર લેવા હતા. ભા ચકલન ધોળા નાખી અને બેઠા અહીં અને ચા પાણી કરવાનું બાકી. હવે આજે અહીં ત્રણ મિત્રો આપણે આવ્યા હતા ખેતરમાં. અને ખેતરમાં આ બાજુ આપણે કચરો ભેળો કરી અને આગ લગાવી દીધી. તો તમે જોઈ લો. આ બાજુ કોરે મોરે આગ લગાવી દીધી. તો ઠેઠ ફામી વાળું દીધો. કોરે મોરે ભડકા કર્યા છે આગના. ઊભી વાટ કોઈ જગ્યાએ બાકી નહીં આપણે ભડકા નહીં કર્યા. તો જોઈ લો, તમને બતાવી દઉં. આપણે આગમાં પટ્ટી મારી મારીને દોડીએ. જોઈ લો. તો હજી આ બાજુ બાકી છે અને આ બાજુ કોરે મોરે આપણે આગ લગાવી દીધી છે.
જોઈ લો હળકતું છે આટલા આવ્યું તો જોઈ લો બધું હળગાવી દીધું, કોઈ બાકી નહીં. એટલે આટલે મોડી અને ઠેઠ બધું હળગાવવાનું જોઈ લો. આ બધું જે નળ છે ને એ બધું આપણે હળગાવવાનું જ છે. એ આ તો તાબડો પછી કે તાબડો કઈ ને તાબડો એટલે આપણે આખો તાબડો હળગાવવાનો હો. તો બધું હળગાવી દીધું. આ તાબડો આપણો મોટો તાબડો છે તો પણ આ કોઈ મેળ નહોતો આવતો એટલે મને પહેલાં વાઢી અને એકદમ હુક્કો થઈ ગયો એટલે હળી ચોપી દીધી તો લાગી ગયો હોય આગ. તો આગ લાગતો હેડી આવે છે. એટલે આપણે આવ્યા હતા પ્લાન્ટે, ભાવેશભાઈના પ્લાન્ટે આવ્યા હતા ને આ બાજુ બેઠા મારા ભાવેશભાઈ. બોલો ભાવેશભાઈ, શું કરો કહો? અને આ બાજુ ઊભો અમારો રંજીત અને આ બાજુ છે સિંધુ ને રંજીત બેના કોઈક વાતો કરી. શું વાતો કરો ભાઈ? ગાડી વિશે વાત કરીએ અમે. બોલો હું થયું ગાડી પાવર પિકઅપ વાળી. પાવર પિકઅપ વાળી કેમ એવું? CNG પણ લાગતી નહીં, સીએનજી છે, પેટ્રોલમાં ફરાય એવી જ લાગે. એવું જ છે ને. હા તો ભાઈ આ તો સિંધુભાઈ ગાડી લાયેલા કેવું ના પડે, કેવું જોણે કે પેટ્રોલમાં ફરતી હોય. હા જેમાં દોડાય એમ દોડે તો પેટ્રોલમાં દોડાઈ છે. કોને મેં હા 10 વર્ષનો અનુભવ, 15 લાઈફ છે ને. એવું છે એમ. તો ભાઈ આપણે લાવવા નહીં આવી તમારે? આપણે લાવી દીધી ને ચી લાવી? વોલ્ક્સવેગન વર્તુસ. અલ્ટુસ લાવી એમ ને. તો અમારા રંજીતે ગાડી લાવી દીધી છે. હા તો પછી હવે આપણે લાવવા નહીં પણ આપણે જે આવડતી નહીં. અમારા ગોવિંદભાઈના ફ્રેન્ડને જણાવવાનું કે અમારે વોલ્ક્સવેગન વર્તુસ ગાડી છે મારા જોડે અને કોઈ વર્ધી બધી હોય લગનની તો કેવું. હા તો આપણે તો નંબર બોલી દો, વર્ધી માટે નંબર બોલો. નંબર નહીં બોલો તો કે ડાયરેક્ટ ગોવિંદભાઈને કોન્ટેક્ટ કરજો. અરે કશું તો આપણો કોન્ટેક્ટ કરજો તો આપણે રંજીતનો કોન્ટેક્ટ કરી દેવું બરાબર. અને આ બાજુ બધા ભેળા થઈ અને બેઠા છે અને આ બાજુ ઓફિસ તૈયાર થઈ ગઈ છે કમ્પ્લેટ. તો આપણે પછી મળીએ મિત્રો. આપણે આ હતા કેસર ભવાની થોડું કોમ હતું એ માટે. અને આ બાજુ અમારા જીગાભાઈ. બોલો જીગાભાઈ શું કરો કહો? અમે નીકળ્યા હતા કઈ રસ્તા બાજુ જતા હતા. હું કહા જીગાભાઈના સમાચાર લઈએ. રમેશ કાકા જોઈ ગયા હતા? ગુડાઉનમાં બેઠા. તો આપણે જઈએ રમેશ કાકા ભેળા થવા. આવી ગયા રમેશ કાકા ભેળા થવા. આ બાજુ રમેશ કાકા ઉખાણો લઈ નું ભાઈ શું કરો? બસ આ સાફ સુથરી કરી, કલર કરાવવો હોય. દિવાળી એટલે દિવાળી આવી તો થોડી દિવાળી સજાવી પડે ને. ના સજાવું તો પડે જ ને. અને કલર બલર કરીએ વ્યવસ્થિત સારો. કયો કલર મારવાનો? પીળો કે ધોળો? કલર ક્રીમ કલર જેવો મારે. વ્હાઈટ ક્રીમ ચાલે, સારો લાગે. વ્હાઈટ ક્રીમ કલર કરીએ. ઉઠાવ લાગે બહુ દેખાય એમ સામાન પડ્યો હતો. આ તો બધી વસ્તુ હરખું વાસણ ગોઠવાઈ જાય. દાદા બોલચરવાળા, પિક્ચરવાળા રસોડો હાલે પછી અમને. અમે તો હાલશું, અમે જો ના પાડી કહો. અમારા હવડો અમે જઈએ છીએ, તમે ના પાડી કહો. અને કોઈ રસોડાનું કામ હોય તો કહેજો, આપણે કરીશું. હા તો કોઈને રાહોડાનું કામકાજ હોય તો આપણે રમેશ કાકાનો કોન્ટેક્ટ કરજો. તો આપણે કોન્ટેક્ટ નંબર બોલાવી દઈએ. કોણ છે નંબર? 98 98 40 08 98. તો રમેશ કાકાએ નંબર બોલ્યો. તમારે કોઈ પણ રહોડું કરવું હોય તો આપણો રમેશ કાકાનો કોન્ટેક્ટ કરવાનો બરાબર. 98 40 08 98. 98 40. હા 08 98. બરાબર રેડી. બાજુ સબ્જી બનાવવાનું ચાલુ તો તમને બતાવી દઉં. આ બાજુ આપણો આ કારીગર સબ્જી બનાવે છે. ચીલી વાળા વંઘાર નહીં, વંઘાર મારો ભાઈ કટમાં લેવો. અને આ બાજુ મેન કારીગર બેઠા છે. અને આ બાજુ નીકળું કરાતું. બસ આ રોટલીની તૈયારી ચાલુ ભાઈ. હવે આ રોટલીની તૈયારી ચાલુ. જુઓ નિકુલે રોટલી તૈયાર કરી દીધી, કમ્પ્લીટ વણીને મેલી, ખાલી વણવાની છે. અને આ બાજુ રમેશ કાકા આપણા આ તવીઓ તૈયાર કરી દીધી. બે રોટી બનાવવાની રોટી બનાવવાની. અને આ બાજુ સબ્જીની તૈયારી હે, મિક્સ સબ્જી બનાવવાની હે. આ બાજુ વંઘાર તૈયાર થઈ ગયો. જીરું નાખી દીધું, રહી નાખી દીધી, હવે નખાઈ મરચા. હા આ ચંદનજી છે, ચંદનજી કારીગર. હા એ ચંદુભાઈ ચેરમેન. હા સર ભાઈ આપણા કારીગર પૂરીઓનો ભજીયાનો બધી રીતે કારીગર છે કમ્પ્લેન. રમેશ કાકાનો કારીગર અમારો. ઓકે રમકા. આ બાજુ રોટલી ચડવાનું કામકાજ ચાલુ હોય, કારીગર રોટલી ચડવા. અને આ બાજુ અમારા રમા કાકા ખાવા બેઠા અહીં. તો જોઈ લો. જય માતાજી. આજ તે તમે હોવા જમે? બસ આજે વખારે ખાવાની ઈચ્છા થઈ ગઈ. એવું હતું એમ? હા મુસાળીમાંના રોટલા. મુસળીમાં રોટલા ચેવા કહો? હાથે બનાવે હાથે ખાવાનું. હાથે બનાવીને હાથે ખાવાનું બરાબર. આમ તો સ્ટાફ અંગત શેઠ ને કારીગરને ભેગું ખાવાનું, ભેગું રહેવાનું. હા તો એ જ હોય ને તાન. હા અને આ બાજુ તળે છે મરચાં, કારીગર આપણે મરચાં તળવી. અને આ બાજુમાં ચંદુભાઈ. બોલો ચંદુભાઈ શું કે આવો કોડો?
એવું છે એમ ને? તો આ વિડીયો કાલ 9 વાગે આવી જાય તો આ વિડીયો તમારા ગામમાં શેર કરી દેજો. આ તમારા ગામવાળા બધા જોવી કે ચંદુભાઈ કે રમેશ કાકા જોડે જો આખા પાસા નહીં થાય ને એવું લાગુ ના જુઓ. શું કેવું રમા કાકા? હા સાચી વાત છે. તો મિત્રો રમા કાકાનો ભાવ એવો હતો કે તમે જમવા બેસી જાઓ તો આપણે જમવા બેસી જાય એવાનું કાકા જમી. શું કેવું રમેશ કાકા? હા ગોવા કાકા અમારા મિત્ર હે. હા મિત્ર, કોઈ જમતા હોય તો એમને કોઈ બહાર રખાય ને એમને જમાડો. આપણો જૂનો સંબંધ છે ઘર જેવો નહીં? બહુ જૂનો સંબંધ અમારો. હા તો અમે જૂનો સંબંધ હજુ સુધી એમને સાચવી રહ્યા, હજી તોડ્યો નહીં. અને ભગવાન માતાજી મને તોડવાય નહીં, આવો નવો સંબંધ ખેડૂતી રાખશે અને 2 જણા સાચવશે. શું કેવું તમારું? સાચી વાત. તો પછી આપણે મળીએ જમીન શાંતિ. તો નિકુલ રોટલી બનાવવા રોટલી હળતા. તો આપણે આ બાજુ નિકુલ રોટલીની તૈયારી કરી દો. તો તમે જોઈ લો નિકુલ રોટલી બનાવે, ખાલી ચેક કરો ચી બનાવે જોવાની. આપણે આ ચોરસ રોટલી બનાવી આલવામાં આવશે. હા જે બનાવે એવી પડી થઈ તમારે વધારે બનાવવાનું થાય શું કેવું રમકા? જો મોટો ઓર્ડર આવે એટલે બનાવવાનું થાય તો શું કરો તમે? ચોરસ રોટલીનો ઓર્ડર લેવામાં આવશે. આવી અત્યારે શીખેલી હોય તો વધો ના આવે. ચોરસ રોટલી કોઈને નહીં આવે. જો આવી હા ગોળ તો હવ બનાવે, આપણે ચોરસ બનાવીએ. જો નિકુલે રોટલી એકદમ ચોરસ બનાવી દીધી હે. ગોળ કહો તો ગોળ બની અને આ બાજુ રોટલી ચડવાનું ચાલુ હા. તો હવે આપણા જમવા બેસી પછી આપણે કટ પાડવાનો, જમવાનો કટ પડાવી દેવાનો, બધાનો રિવ્યૂ લેવાનો કે જમવાનું કેવું બન્યું. ચંદુભાઈ જમવા બેસી જાય, ચંદુભાઈને પૂછી લઈએ કે જમવાનું કેવું બન્યું ભાઈ. ગોવાભાઈ જમવાનું એકદમ સરસ બન્યું છે. એકદમ બન્યું સરસ ને? હા સરસ. તો ચંદુભાઈને બોલો હણું કે અમે પોતે રસોઈયા છે અને જાતે બનાવીને ખાઈએ છીએ. તો ચંદુભાઈ પોતે રસોયા હી અને જાતે બનાવીને ખાઈ છીએ. તો એવાનો રિવ્યૂ કમ્પ્લીટ લઈ લીધો. તો આપણે નિકુલને પૂછી લઈએ કે જમવાનું કેવું બન્યું. એક નંબર સબ્જી બનાવી અમારા કારીગરે. બતાવો, અમારા કારીગરને બતાવો. કારીગરને બતાવ્યા, કારીગરનો રિવ્યૂ લઈ લીધો. એમ ને? હા અને અમારા ભાઈ વિજયભાઈએ રોટલી બનાવી અને ભાઈ વાત જ જવા દે. મસ્ત રોટલી બનાવી. મસ્ત રોટલી બની ને? એક નંબર રોટલી બની અને શાક બન્યું ભાઈ. અને અમારા કુંવરજી સિમિયાણાના. હા આ બાજુ છે આપણા કુંવરજી ખીમિયાણાના. જો આપણો ઓનર રિવ્યૂ લેવાનો જ છે. જો આપણે કુંવરજી જમવા બેસી જાય, કુંવરજીને પૂછી લઈએ કે આજનું જમવાનું કેવું બન્યું કોડો. આજનું જમવાનું બહુ સરસ બન્યું છે હા અને ભાઈ અમે બનાવીએ જ છીએ. બધા બનાવો છે એમ ને? હા તો હવે આપણા કારીગરને પૂછી લે જમવાનું કેવું બન્યું બોલો. મસ્ત એક નંબર રોટલી શાક ચંદુભાઈ બનાવી મસ્ત બન્યું છે. મસ્ત. ગરમા ગરમ રોટલી. જય માતાજી. હા જય માતાજી. તો તમે જમી લો ત્યાં સુખ શાંતિ. હવે હું જઉં ઘેર. હા ઓકે. બરાબર, વિડીયો એડિટિંગ કરવાનો નાખવાનો બાકી. તો આ વિડીયો હવે 9 વાગે આવી જાય સારું સારું. તો તમે જોઈ લેજો. હો હા મિત્રો હવે આપણે જઈએ છીએ ઘેર. આપણે જમવાનું હોય થઈ ગયું. હવે જમવાનું આપણો સર નહીં, રાતે કદાચ 11-12 વાગે ભૂખ લાગશે તો આપણે ખાવું તો હવાની વાત સવારે. તો આ વિડીયોને આપણે કન્ટિન્યુ કરીએ છીએ. તો આપણા GS બ્લોગરને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કાલે મળશું નવા લોક સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી, જય બાપા.